નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના 2 મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તારીખ 18મી ફેબ્રુઆરીથી તારીખ 25મી ફેબ્રુઆરી દરમિયાન દરરોજ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે। રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 870 નવા કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મૃત્યુ થયા છે। 2221 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 262 કેસ, સુરતમાં 44, વડોદરામાં 231, રાજકોટમાં 30 કેસ નોંધાયા છે। ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટા પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલા મોટા ભાગના નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે। કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકાર પોતાની રીતે સમીક્ષા કરીને વધારાના નિયંત્રણો દૂર અથવા તો હળવા કરી શકે છે તેવી પણ ભલામણ કરી છે, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કવાયતમાં હાથ ધરવામાં આવી છે। ત્યારે કોર કમિટીની બેઠક મળવા પામી હતી। આ કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજ સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી જાહેર કરી છે। આ નવી પોલિસી આગામી 5 વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે। ત્યારે મુખ્યમંત્રીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નવી પોલિસીની જાહેરાત અમદાવાદની સાયન્સ સિટી ખાતે કરી હતી। આ નવી બાયોટેકનોલોજી પોલિસીની જાહેરાત વેળાએ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, વરિષ્ઠ સચિવ અને સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ વિજય નહેરા, બાયોટેકનોલોજી ક્ષેત્રની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની બાયોટેકનોલોજી પોલિસીના અનાવરણને આજે ગૌરવવંતો પ્રસંગ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ અને વિકાસના રોલ મોડલ તરીકે ખ્યાતિ પામ્યું છે। આપણે પણ એના પદચિહ્નો પર ચાલતા આજે વધુ એક પોલિસીની જાહેરાત કરી છે। હજુ 10 દિવસ પહેલાં જ આપણે આઈટી પોલિસી જાહેર કરી। ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની અગ્રેસરતાનો નિર્ધાર આપણે દર્શાવ્યો છે। આજે બાયોટેકનોલોજી પોલિસી લઈને આવ્યા છીએ। આવનાર સમયમાં બાયોટેકનોલોજી સેક્ટર રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે એવો મને વિશ્વાસ છે। ભારત આજે વૈશ્વિક બાયોટેકનોલોજી ઉદ્યોગમાં આશરે 3% ભાગીદારી સાથે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટું બાયોટેક ડેસ્ટિનેશન છે। વૈશ્વિક બાયોટેકનોલોજી ઉદ્યોગમાં ભારતની ગુણવત્તા અને કિફાયતીના સુવર્ણ સુમેળવાળા બાયોટેક ડેસ્ટિનેશનની છબી ઊભી કરી છે। ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે ગ્રીષ્માના માતા પિતા સાથે વાતચીત પણ કરી હતી અને સાંત્વના પાઠવી હતી। જાગ્રતભાઈની ખબર અંતર પણ પૂછી હતી। ત્યારબાદમાં CR પાટીલે જણાવ્યું હતું કે પરિવારને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે તપાસ ઝડપથી થાય અને કડકમાં કડક સજા આરોપીને મળવી જોઈએ। આ પ્રકારના બનાવો અન્ય ન બને તે પણ જરૂરી છે। ત્યારે આ ઘટના ઘણી નિંદનીય હોવાનું પણ CR પાટીલે જણાવ્યું હતું।
ગ્રીષ્મની આજે ઘટના બની છે, મને લાગે છે કે આજે પણ એમના કુટુંબીજનો કરતાં પણ આખું શહેર આ ઘટનાના આઘાતમાંથી બહાર નથી આવી શક્યું અને ફક્ત શહેરની આખું ગુજરાત અને આખા દેશમાં એના પ્રત્યાઘાત પડ્યા છે અને દરેકના મનમાં એક જ વાત છે કે આના જે આરોપી છે એને જલ્દીથી સખતમાં સખત સજા થવી જોઈએ. આજે અમે એના માતા અને પિતાને મળ્યા, એના ભાઈને મળ્યા, એમના સગાવાળાને મળ્યા અને એમને પણ આશ્વાસન આપ્યું છે. અમે ગઈકાલે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વાત કરી છે કે તમે આમાં પોલીસ કોઈ વિલંબ ન થાય, એમને પૂરતી સગવડ આપવામાં આવે અને ઝડપથી આ ગુનો તો ઉકેલાઈ ગયો છે એટલા માટે કે એને પકડાઈ ગયો. ગુજરાતમાં નવા સરદાર અને નવી સરકારના લગભગ 5.5 મહિના બાદ ગુજરાતમાં બોર્ડ નિગમને તાજેતરમાં વિખેરાયા બાદ નવી નિમણૂકો માટે તખ્તો પણ તૈયાર થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનાથી શરૂ થશે તે પહેલાં જ બોર્ડ નિગમમાં નિમણૂક કરવાની સરકારની તૈયારી પણ છે અને આ જ કડીમાં ગુજરાત સંગીત નાટ્ય અકાદમીમાં અધ્યક્ષ પદ માટે જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં આવ્યું છે. ફિરોઝ ઈરાની છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને ગુજરાતી ફિલ્મ જગતમાં શિરમોર નામ પણ છે. ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે સરકાર જવાબદારી આપશે તો સારી રીતે વહન કરીશ. જોકે તેમણે પણ કહ્યું હતું કે મારી સાથે અન્ય 2 નામો પણ ચર્ચામાં છે. જો અકાદમીનો અધ્યક્ષ બનાવે તો બોલિવૂડને ગુજરાતમાં લાવીને પણ નવી ઊંચાઈ અપાવીશ તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બુધવારે ફિરોઝ ઈરાનીએ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ સાથે પણ મુલાકાત કરી હતી. શું કરશો? કોર્સ આ જગ્યા મળે કે ન મળે, હું મારો પ્રચાર જ્યારે પણ મને કહેવામાં આવશે પાર્ટી તરફથી ત્યારે એક પગે દોડીને આવીને કરીશ. જાણો છો 2013 થી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશ જ્યારે પણ એમનો ફોન આવ્યો છે ત્યારે હું પ્રચારમાં ગયો છું. સિટીઝ કો તમે, ટાઉન્સ કો કે નાના ગામડા કો, જ્યાં પણ એ લોકોએ મને હુકમ કર્યો છે ત્યાં હું ગયો છું અને હું પ્રચાર કરીને આવ્યો છું અને હજી પણ કહું છું, હું પ્રચાર કરતો જ રહીશ. મહેસાણા જિલ્લાના કુક્સ ગામ નજીક રહેતા પાકિસ્તાની પરિવારમાં દીકરીના રૂડા લગ્નનો અવસર સ્થાનિક ગ્રામજનોએ રંગેચંગે કર્યો હતો. પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારમાં દીકરીના લગ્ન હતા અને લગ્ન કરવા માટે આર્થિક પરિસ્થિતિ ન હતી, પરંતુ કુક્સ ગામના વરિષ્ઠ આગેવાનોને પાકિસ્તાની પરિવારની લગ્નમાં કફોડી સ્થિતિની જાણ થતાં જ ગ્રામજનોએ પાકિસ્તાની પરિવારની દીકરીને સાસરે વળાવવાની તમામ જવાબદારી પણ ઉપાડી લીધી હતી. ત્યારે કુક્સ ગામે પાકિસ્તાની પરિવારની દીકરીના જે લગ્ન પરિવાર સાથે ગ્રામજનોએ ઉમળકાભેર કર્યા હતા અને રાધનપુરના સુલતાનપુરાથી આવેલી જાના વધામણા કરીને દીકરી સાથે જાને વળાવીને ગ્રામજનોએ પરિવારના પ્રેમ, લાગણી અને હરખનું દૃષ્ટાંત આપ્યું હતું. બસ અહીંયા તો ઘણી તકલીફો હતી. હોય સાહેબ શું કહીએ તમને, કે ઘણી બધી તકલીફો હતી એટલે અમે કીધું અહીંયા સુખથી રહીએ આપણા મલકમાં, અહીંયા ભારતમાં. એટલે કીધું સારી રીતે આપણે જીવન સારું રાખવા માટે અહીંયા આવ્યા, છોકરાને સુખીથી રહે, ખુશ તબિયતથી રહે એટલે અમે અહીંયા આવ્યા. અહીંયા બહુ ઘણી બધી તકલીફો હતી એટલે અમે મારે અહીંયા આવ્યા, તો અહીંયા તો અમને બહુ સારું છે. આ જાન અત્યારે હાલ રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામેથી આવી છે અને ગામમાં અમારા ગામમાં આ લોકો લગભગ 3 વર્ષ પહેલાં પાકિસ્તાનથી શહેજાભાઈ થ્રુ આવેલા અને ગામ લોકો પણ એમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ત્યાંથી જે જાન આવી છે એ પણ પાકિસ્તાનના જ છે અને અત્યારે હાલ ગામ લોકોનો ખૂબ ખુશીનો માહોલ છે. અને ગામ લોકોને જ્યારે આ જે શહેજાભાઈએ જે ફાળો કરવાની વાત કરી કે ભાઈ આવું એક પરિવાર આવી રહ્યું છે હિન્દુનું અને એમને હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે ત્યાં પાકિસ્તાનમાં આવી કોઈ વિધિ થતી નથી અને અત્યારે હાલ આપણે અહીંયા જે ભારતીય સંસ્કૃતિ અનુસાર બ્રાહ્મણની જે વિધિ થતી હોય શાસ્ત્રોક્ત, એ વિધિ સાથે અહીંયા અત્યારે હાલ લગ્ન થઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના ભાચરવા નજીક ટ્રેલર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિકઅપ ડાલા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું ત્યારે ડીસાના રેજિમેન્ટ ખાતે રહેતા બાબુસિંહ ગોરધનસિંહ રાજપુરોહિત પોતાનું GJ10 TV 5021 નંબરનું પિકઅપ ડાલું લઈને વિઠોદર ગામ તરફ ભાચરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને આવી રહેલા ટ્રેલર ચાલકે પિકઅપ ડાલાને જોરદાર ટક્કર મારતા પિકઅપ ડાલામાં સવાર બાબુસિંહ ગોરધનસિંહ રાજપુરોહિતનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતક બાબુસિંહના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે ત્યારે આવી ઘટનાને રોકવા માટે હવે અમરેલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે સપાટો બોલાવ્યો હતો. ફાયર વિભાગે ફાયર NOC ન હોય તેવી 2 ખાનગી શાળા અને એક હોસ્પિટલને સીલ પણ કરી છે. ઈડરના ધારાસભ્યને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા હિતુ કનોડિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર ભાજપમાં આવે તો અમે તેમને આવકારીશું. તેના દિલની ભડાશ તમે બધા પણ જાણો છો. કોંગ્રેસથી બધા લોકો કંટાળી ગયા છે અને લોકો ભાજપ તરફી આવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. વિકાસનું કામ કરવા માટે સારા લોકો જોડાઈને એમાં પાર્ટી હંમેશા તત્પર રહેશે. જ્યારે જો જયરાજસિંહભાઈ આવે તો એમનો ખૂબ ખૂબ આવકાર કરીશું. પાર્ટીથી જ્યારે માણસ કોઈ કંટાળી ગયો હોય અને જો આવે અમારી પાસે તો નેચરલી અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. અને એમને જે એમની દિલની ભડાશ છે એ તો આપ સૌએ જાણી છે અને એક ટ્રેન્ડ જ જાણે થઈ ગયો છે. એટલા બધા ત્યાંના લોકો કંટાળી ગયા છે કે બધા લોકો ભાજપ તરફી આવવાની એક પ્રયાસ કરી રહ્યા છે બધા, અને સૌનું સ્વાગત કરવા માટે, વિકાસના કામ માટે અને પાર્ટી આગળ વધે, સરસ રીતે સારા લોકો સાથે જોડાય એમાં પાર્ટી હંમેશા તત્પર રહી છે. રાજકોટ દેવભૂમિ દ્વારકા તથા ગીર સોમનાથના વેરાવળ શહેરના બસ સ્ટેશનમાં નજર ચૂકવીને પૈસા સેરવી લેવાના આશરે 160 જેટલા ગુનાઓ આચરનાર આરોપીને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ અને પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસમાં હાથ ધરી હતી. વેરાવળ સિટી બસ સ્ટેન્ડ ઉપર એક બનાવ બન્યો હતો, જેમાં એક કપડાના એક વેપારી હતા, ઇરફાનભાઈ મોહમ્મદભાઈ એબાની કરીને. એના ખિસ્સામાંથી જે ટોટલ 1,18,000 જેવું ટોટલ એને પાસે કેશ હતો. તો કેશ જે એક માણસ એને ખિસ્સાથી ઉપાડી લીધો. એને બનાવ જે લગભગ 7 દિવસ પહેલી બન્યો હતો, પણ એની એક ઇમ્પોર્ટન્ટ ત્યાં એની ડીલ હતી જે એને ત્યાં ભીલવાડા જવાનો હતો. તો તે દિવસે રિપોર્ટ નથી કરીને પછી 7 દિવસ પછી રિપોર્ટ કર્યો હતો. એને કારણે અમારે માટે પણ બહુ ચેલેન્જિંગ હતો એને કઈ રીતે ગોતવાનો છે. પછી અમારી વેરાવળ સિટીની જે ટીમ છે, DD પરવાણની અધ્યક્ષતામાં, એના ડી સ્ટાફ એ બધા ત્યાં આપણી ટીમ લગાવીને
એને સીસીટીવી અને CDR અને બધા જેટલા ટેકનિકલ સર્વિલિયન્સથી એને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને ગુનો શોધી કાઢ્યો હતો. એમાં એક આમીન અબ્દુલ કરીને એમાં એક્યુઝ છે. આમીન અબ્દુલ જે છે એ મૂળ વતની એને જન્મ જે હતો રાજકોટમાં હતો, પણ અત્યારે 30 વર્ષથી જો જામનગરમાં રહ્યો છે. એને બહુ રીઢો ગુનેગાર છે. એને છેલ્લા 10 વર્ષથી ઘણા બધા ગુનાઓમાં સંકળાયેલો હતો. એને 302નો પણ આરોપી છે. જુગારનો પણ ટેવવાળો છે. પછી પિક પોકેટિંગમાં ઘણા બધા અત્યારે સ્ટેટમેન્ટમાં જણાવે છે કે ઘણી બધી જગ્યાએ પિક પોકેટિંગ કરી હતી. કાપડની દુકાન છે. અમે બંને ભાઈઓ ખરીદીમાં જતા હતા. એ દરમિયાન અમે અહીંયાથી રાજકોટને જવા માટે રાજકોટની બસમાં બેઠા. એ દરમિયાન અમને કોઈ અજાણ્યા શખ્સે અણીદાર કોઈ વસ્તુ ખૂંચાવી અને અમારી પાસે ધ્યાન બીજી બાજુ ફેરવીને અમારા ખિસ્સામાંથી 1,18,000 રૂપિયા રોકડા રકમ કાઢી લીધી. એ દરમિયાનમાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસવાળા સીસીટીવી ફૂટેજની અંદર ચેક કર્યું અને માણસ ઉપર શંકા ગઈ અને એ માણસ પકડાયો. પોલીસની કામગીરી બહુ સારી રીતે, પોલીસે મહેનત કરી એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ સારી રીતે મળી રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા જી શાળા એપ બનાવવામાં આવી હતી. શિક્ષકોને એપ્લિકેશન તેમના ફોનમાં ડાઉનલોડ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે કચ્છના શિક્ષકો સરકાર આદેશને ગોળીને પી ગયા હોય તેવો તાલ સર્જાયો છે. જિલ્લામાં માત્ર 42% શિક્ષકોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોવાનું રાજ્યના શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું. જી શાળા એપનો ઉપયોગ નહીં કરવા બદલ જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપ્યા હતા, જેને લઈને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શાળામાં ફરજ બજાવતા 7,995 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો હતો. ત્યારે જી શાળા એપ મામલે શિક્ષકોએ આપવામાં આવેલી નોટિસ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને શિક્ષકો સામે કોઈપણ જાતની કાર્યવાહી ન કરવા માટે પણ રજૂઆત કરી હતી. ખાસ કરીને જી શાળાનો મુદ્દો છે. એપ્લિકેશનો શિક્ષકોને કહેવામાં આવે છે કે તમે ડાઉનલોડ કરો અને શિક્ષકો એપ્લિકેશન ડાઉનલોડ કરે પણ છે. દાખલા તરીકે દીક્ષા કરી છે, ટીમ્સ કરી છે, આવી બધી જાતની એપ્લિકેશન અમે ડાઉનલોડ કરતા હોઈએ છીએ. પરંતુ કચ્છનો વિસ્તાર એવો છે કે ઘણા ગામડાઓમાં ટાવર જ નથી આવતા અને ટાવર જો કદાચ થોડું હજુ પણ આવી જાય તો આ એપ્લિકેશન કામ નથી કરતી હોતી. ત્યારે શિક્ષકોએ પ્રયત્ન પણ કર્યો છે, છતાંય આજે 7,900 જેવી નોટિસ આપવામાં આવે એક સમૂહમાં, એ પણ શિક્ષકો માટે બહુ મોટો ગંભીર પ્રશ્ન હતો. એ બાબતે અમે સાહેબને મળ્યા છીએ અને સાહેબે એમ ખાતરી આપી છે કે અમે કોઈ પગલાં નહીં લઈએ. આ નોટિસનો પર્સનલ જવાબ ના આપો, ખાલી કારણ આપો ભાઈ આ કારણસર એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી અને અમને સહકાર આપો. એટલે અમે પણ સાહેબને સહકાર આપશું. અમે પ્રયત્ન કરશું કે આ એપ્લિકેશન ડાઉનલોડ થાય. પરંતુ અમારી શિક્ષકોની એ પણ માંગણી છે કે બધું જ જ્યારે ઓનલાઈન કરવામાં આવે છે ત્યારે અમારા પગાર ઓનલાઈન પહેલી તારીખે થઈ જાય, અમારા હાયર ગેટ ઓનલાઈન થાય. આવું પણ જો તંત્ર તરફથી કરવામાં આવે તો સોનામાં સુગંધ પડે. હા, ઓફલાઈન શિક્ષણ જ્યારે અત્યારે ચાલુ થઈ ગયું છે ત્યારે આવી એપ્લિકેશન કરતાં તો બાળક જ્યારે રૂબરૂ હોય ત્યાં જ વધારે ભણી શકશે. તો સામાન્ય રીતે આપણે બધાના મગજમાં બેસી શકીએ એમ છે. પરંતુ જ્યારે ઓનલાઈન હતું ત્યારે અમે બધા મહેનત કરી છે અને આ કામ થયું છે. રાજકોટ પોલીસ સામે વધુ એક આરોપ લાગ્યો છે. ત્યારે બાંધકામના ધંધાર્થી પાસેથી પોલીસ કોન્સ્ટેબલ ઓગસ્ટ મહિનામાં 12.5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે રૂપિયા પરત કરવા માટે ડીસીબીએ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂકેલા અજીતસિંહ જેમુબા પરમારે ગલ્લા તલ્લા કર્યા હતા, જેના લઈને ફરિયાદીએ પોલીસ કમિશનરને અરજી કરવા છતાં કોઈ પણ પગલાં લેવાયા ન હતા. ત્યારબાદ ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા ફરિયાદીએ પૈસાની લેતી દેતીનો ઓડિયો અને વિડીયો મીડિયાને આપી દીધો હતો. હવે આ વ્યક્તિને પોતાના રૂપિયા પાછા મળશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે. તાપી નર્મદા પર લિંક પ્રોજેક્ટના વિરોધમાં અસરગ્રસ્ત આદિવાસી સંગઠનોએ આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રોજેક્ટ આવવાના કારણે તાપી જિલ્લાના 43 જેટલા ગામોના અસરગ્રસ્ત આદિવાસીઓની જમીન જશે, જેના પગલે તેમણે ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવશે. જેના પગલે તેમણે આ પ્રોજેક્ટનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો અને તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સંગઠનના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં રાંધણ ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કૌભાંડની શંકા જતા તંત્રએ એસીવાળી કેબિન તોડીને તપાસમાં હાથ ધરી હતી. ત્યારે મસમોટું ગેસ રિફિલિંગ એક મેદાનમાં થતું હોવાની જાણ થઈ હતી, જેને લઈને તંત્ર દ્વારા દરોડા પાડતા રિફિલિંગ કરનાર કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. આવી રીતે સુરત શહેરમાં પણ અધિકારીઓની મિલીભગત ગેસ રિફિલિંગ કૌભાંડ પણ ચાલી રહ્યું હોવાની વાતે ચર્ચા જોર પકડ્યું હતું. ત્યારે આ સુરતનો પુરવઠા વિભાગ ક્યારે જાગીને આવા ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરશે તે તો હવે જોવાનું જ રહ્યું. પાટણના રાધનપુર તાલુકામાં આવેલા બાદરપુરા ગામના ખેડૂતોને ખેતી માટે પાણી ન મળતા વાવેતર કરેલો પાક મુરઝાઈ રહ્યો છે. બાદરપુરા ગામના ખેડૂતોને નર્મદા નિગમની કેનાલ દ્વારા ખેતી કરવા માટે પૂરતું પાણી ન મળતા વાવેતર કરેલા ઘઉં, એરંડા, ચણા, તમાકુ તેમજ રાયડા સહિતના પાક સુકાઈ રહ્યા હતા, જેને લઈને ખેડૂતો પણ એકત્ર થઈ ગયા હતા અને મુરઝાઈ રહેલા પાકની હોળી કરીને નર્મદા નિગમ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે અમે 200 થી 300 ખેડૂતો ભેગા થયા છે. 1.5-2 મહિનાથી પાણી આવતું નથી, બરોબર. અને કર્મચારીઓને ફોન કરીએ પણ ખેડૂતોનો ફોન ઉપાડતા નથી, યોગ્ય જવાબ આપતા નથી અને પાણી મળતું નથી. અત્યારે આયડા અને ઘઉં અને તમાકુ એટલું બધું 600 વીઘામાં નુકસાન થઈ રહ્યું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે કર્મચારીઓને આનો પાણી છોડાવે એવી અમે અપીલ કરી રહ્યા છીએ અને તાત્કાલિક ધોરણે પાણી આવવા દે બાદરપુરા ગામમાં, એવી ખાસ અમારી નમ્ર વિનંતી. સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામે એક 10 વર્ષના માસૂમ બાળકના અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. બાળકની હત્યા પાછળ માતા સાથેના પ્રેમ સંબંધ પણ જવાબદાર હોવાની શક્યતાઓને લઈને પોલીસ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે હત્યારો મૃતક બાળકના ઘરમાં ભાડુઆત તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે બીજી બાજુ શાહબુદ્દીન નામના પ્રેમીએ પરિણીતાના પ્રેમમાં એના જ માસૂમ બાળકનું અપહરણ કરીને હત્યા કરી હોવાનું પણ લાગી રહ્યું છે. પારડી ગામના બહુચર નગરની એક ચાલની ખોલીમાંથી બાળકની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સચિનમાં 10 વર્ષના બાળક, જે મને જાણવા મળ્યું, એક પરિવાર સાથે એક માણસ એના ઘરમાં ભાડાથી રહેતા હતા અને એના સંબંધ હોય કે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, આ છોકરાની માતા સાથે કોઈ એની ઈચ્છા હશે. આમાં તાબે આ બેન થયા નથી અને આ લોકોના આ બાબતે માથાકૂટ થઈ. આ બેનને આ તોમતદારે ધમકી પણ આપી હતી કે તમારા છોકરાને નુકસાન કરીશ, પરંતુ કોઈ પણ બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી નહોતી અને સ્કૂલમાંથી આ છોકરાને લીધા ને દસ્તા મારીને એને એની મૃત્યુ નિપજાવવામાં આવી. પણ આ ગુના ડિટેક્ટેડ છે. તોમતદારને પકડવા માટે સંપૂર્ણ તાકાત અમે લગાડી છે. 100% ગુનાઓ અત્યાર સુધી જે ડિટેક્ટેડ હતા, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પોલીસના અધિકારી કર્મચારીઓ આ ગુના પણ ડિટેક્ટ કરશે અને તોમતદારને પકડીને સજા કરાવશે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસને હટાવ્યું હતું. કોંગ્રેસના મુદ્દાઓ દૂર કર્યા છે. સાથે તેમણે કાર્યકર્તાઓને એક જોગપત્ર પણ લખ્યું છે અને કાર્યકરો જોગમાં 4 પાનાનો આ પત્ર લખવામાં આવ્યું છે, જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસને આખરે અલવિદા કરી દીધો છે. જલ્દી જયરાજસિંહ કેસરિયા કરશે. જયરાજસિંહને ભાજપમાં જોડાવા પાછળ ભાજપનું જ્ઞાતિગત રાજકારણ છે. જયરાજસિંહ ભાજપમાં જાય તો સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપને ફાયદો મળી શકે છે. કોંગ્રેસે ગત વિધાનસભામાં ખેરાલુ બેઠક પર જયરાજસિંહને ટિકિટ આપી ન હતી, જેથી તેઓ નારાજ બન્યા હતા, જેનું કારણ ધરીને જયરાજસિંહે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. જયરાજસિંહ પરમારે કાર્યકરો જોગ લખ્યો
પત્રચાર પાનના પત્રમાં કોંગ્રેસમાં થયેલા અન્યાયની વ્યથા ઠાલવી છે. પત્રમાં ખેરાલુ વિધાનસભાની બેઠક પર ટિકિટ ન મળવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે વર્ષ 2007, 2012, 2017 અને 2019ની ચૂંટણીમાં ટિકિટ નહોતી મળી તેવું જણાવ્યું છે. આ સાથે જયરાજસિંહે જણાવ્યું હતું કે હું ક્યાં જોડાવાનો છું એનું મને હજુ ખબર નથી, પણ સૂત્રોનું માનીએ તો જયરાજસિંહ સોમવારે CR પાટીલની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે પાર્ટીને અલવિદા કહ્યું છે. 37 વર્ષનો કાર્યકાળ અને કોંગ્રેસનો અવાજ બનેલા જયરાજસિંહ પરમારે એકાએક રાજીનામું આપ્યું છે અને ક્યાંક અત્યારે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હોય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ત્યારે જયરાજસિંહ પરમાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, પહેલો સવાલ તો કારણ શું પાર્ટી છોડવાનો અને જવાબદાર કોણ? કોઈ જવાબદાર કરતો પાર્ટીની જે સિસ્ટમ છે જવાબદાર છે. મેં કોઈ નેતાની સામે નારાજ થઈને કે નેતાને બતાવી દેવા માટે કે પક્ષને બતાવી દેવા માટે રાજીનામું આપ્યું જ નથી. પહેલી બહુ સ્પષ્ટ વાત કરું, જે વાત છે મારી પાર્ટીની સિસ્ટમની સામેની લડાઈ છે ને, એ જેમ જેમ આગળ જશે ને જે લોકો નીકળશે એ આ વાત કરશે. મેં એડવાન્સમાં ઘણી બધી વાતો કરી છે. પાર્ટીનો કાર્યકર્તા એ લાગણી અનુભવે છે ખરો, એ ફીલ કરે છે કે આ વાત સાચી છે, પણ કહેવાની કોઈના હિંમત નથી. મેં હિંમત કરી છે, મશાલ પકડી છે, ક્ષત્રિયોનો દીકરો છું, શહીદ થવાની તૈયારી છે. કાલે જે થાય એ માથે કફન બાંધેલું છે, જે થવું એ થાય. પણ આ વાત લઈને નીકળી, કાલે જે નીકળશે એને એમ લાગશે કે આની વાત સાચી હતી તો હું સાચો ઠરીશ. કોઈ નેતાઓએ મનાવવાનો પ્રયત્ન કર્યો છે? ના, બહુ નેતાએ પ્રયત્નો નથી કર્યા. જે હમણાં જૂઠાણા ફેલાવે છે કે અમે બહુ પ્રયત્ન કર્યા, એ બધી વાતો છે. અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે મને ખૂબ તાકાતથી પ્રયત્ન કર્યો કે હું ના જોઉં. આજે સવારે ભરતસિંહ સોલંકીના પણ ઘણા બધા ફોન આવ્યા, તમે ઉપાડ્યા નથી. અઠવાડિયા પહેલાં એકાદ વખત ફોર્માલિટી ખાતર જગદીશભાઈ ઠાકોરના 2-3-4 ફોન આવ્યા હતા. એ સિવાય કોઈનાય ફોન આવ્યા નથી. દિલ્હીના રઘુ શર્માજીનો ફોન આવ્યો નથી. એટલે બધા ખાલી જૂઠું બોલે છે જનતાની સામે, બાકી કોઈએ કોઈ પ્રયત્ન કર્યા નથી, ક્યારેય કરવાના નથી. આ લોકો છે જે પાર્ટી માટે જવાબદાર છે, પાર્ટીનું અહિત કરવા માટે, પાર્ટીની આ સ્થિતિમાં લાવવાવાળા આ જ લોકો છે. અને અમારા જેવા કેટલાક બોલકા છે એમને સાઇડલાઇન કરવામાં આવે છે. તમે જુઓ, તમે બધા 10 વર્ષ અમને ઓળખો જ છો. આ જ લોકો છે, એમની સામે હું તો લડું છું બિંદાસ. હું ડરતો જ નથી કોઈથી, અને કંઈ લેવા માટે આવ્યો નથી. અને એવું ભાગમે હોય કોઈ લઈ જઈ શકે નહીં. પોસ્ટમાં લખ્યું છે કે જે નેતાઓ લડવા નથી માંગતા તેમનાથી થાક્યા છે. એટલે એ જ કે જેને લડવું છે એને લડવા દેતા નથી. તમારા ઢાલ મને બનાવો છે કે તલવારથી મને લડવા દેવું છે, એ તમારા હાથમાં છે. એ નિર્ણય તમે કરી શકતા નથી. જ્યારે તમે તમારો કોઈ નિર્ણય પોતે ન લઈ શકતા હોય તો બીજાને કામ કરવા દો ને. પણ 27 વર્ષથી ચૂંટણીઓ હારતી આ પાર્ટીના આગેવાનો જે 20 વર્ષથી પોતાના કશું જ બનાવી શક્યા નથી, એ લોકો એક ધારા આ ખુરશી ઉપર ચીટકીને બેઠા છે. એમને છોડો, આપોઆપ જગ્યા કરો, આપોઆપ સત્તા પાર્ટીમાં આવશે, પાર્ટીનું તેજી આવી જશે. પણ આ એ લોકો છે જે લોકો છોડવા નથી માગતા. બીજી વાત કહું, 20 વર્ષથી જે ચૂંટણીઓ જીત્યા નથી એ અમને શીખવાડે છે ચૂંટણીઓ કઈ રીતે જીતવાની. એ ખૂબ દુઃખદ છે. જયરાજસિંહ પરમાર હવે કયા પક્ષમાં જોવા મળશે, કઈ પાર્ટીમાં? નહીં, પક્ષમાં તો એક વાત બહુ સ્પષ્ટ કહું કે પક્ષમાં તો યદ બેદ પાર્ટી છે. અને એવું બહુ દમ રાખવાની, હિપોક્રેસી કરવાની જરૂર નથી. હું બહુ સ્પષ્ટ કહું છું કે બહુ દમ રાખવાની જરૂર નથી. બેદ પોલિટિકલ પાર્ટી છે. એટલે શું કરવું નહીં, 1-2 દિવસમાં નક્કી કરીને આપણે જાણ કરશું. મારે એવી કોઈની સાથે બહુ ડિટેલ વાત થઈ નથી કે જેના કારણે હું એમની સાથે વાત કર્યા વગર કહી શકું. એટલા માટે છુપાવવા માટે અને દંભ કરવા માટે બધા નેતાઓ જો ડુપ્લિકેટ થવા માટે નહીં. પણ મારે બહુ લાંબી વાત થઈ નથી કોઈ સાથે, તો કઈ રીતે કહી શકું? 2022ની ચૂંટણી લડશો? મારે ક્યાં લડવાની છે? તો મારા હાથમાં હોતું નથી. પોલિટિકલ સિસ્ટમમાં તો પાર્ટીઓ નક્કી કરતી હોય છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. એ તો મને લઈ જાય ને એમને લાગે ને. અને વિજ્ઞાનના નિયમ પ્રમાણે સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સમાં ઉત્તમ કે સર્વોત્તમ છે એ તો પાર્ટીઓ નક્કી કરવી. અને પાર્ટીઓમાં તો સરવાળે વિનેબિલિટી ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા. એટલે એ નક્કી કરે શું કરવું, એ મારા હાથમાં ક્યાં છે. બિલકુલ. તો જયરાજસિંહ પરમારનું પણ કહેવું છે કે તેઓ જે રીતે અત્યારે કોઈ નેતાનું તેમણે નામ જે છે તે નથી આપ્યું, પરંતુ અત્યારે જે રીતે તેમણે પક્ષ છોડ્યો છે તે ક્યાંક અત્યારે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન નીલાવરાજી સાથે ભૂમિકા વાલસુ, અમદાવાદ. તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.